આત્મીય ડૉક્ટર મુકુંદભાઈ તેમજ કીર્તિકાંતભાઈ, ડૉક્ટર જયેશભાઈ, આજે અમને અહીંયા જે આવવાનો મોકો આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમરેલી અને ભાવનગર જ્ઞાતિ મંડળનું એવું છે કે અમે અમારા કાર્યક્રમમાં એમને બોલાવી અને ભાવનગર કાર્યક્રમ હોય ત્યારે અમે અહીંયા આવીએ છીએ. ખૂબ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ થયો અને છોકરાઓએ બહુ સરસ સરસ કૃતિઓ રજૂ કરી. વળી મુકુંદભાઈએ વાત કરી કે હમણાં અમે દર મહિને ભેગા થઈએ છીએ બધા ફેમિલી સાથે, તો એનો પણ રિસ્પોન્સ દેખાઈ રહ્યો છે. કારણ કે હળીએ મળીએ તો કંઈક એમ કરવાનું મન થાય કે ચાલો આ પ્રવૃત્તિ કરીએ, આ પ્રવૃત્તિ કરીએ, અને એના કારણે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ વધારે દીપી ઉઠ્યો હોય એવું લાગી રહ્યું છે. બીજું કે આપણે પંચામૃત જિલ્લા નીચે ભાવનગર અને અમરેલી બેની આગેવાની નીચે હમણાં જ સમૂહ યજ્ઞોપવિત કરી. એટલે અમે સાહેબ વિચારતા હતા કે ભાઈ આપણે શું કરી શકીએ લોકો માટે. ઇનામ વિતરણ આપીએ છીએ, તમારી પાસે તો વાડી પણ છે, તો લોકોના ખર્ચા બચે એના માટે આપણે શું કરી શકીએ. તો કીધું આપણે સમૂહ યજ્ઞો કરીએ. જનોય છે એ આપણે બ્રહ્મ સમાજે લેવી જ પડે. અને છોકરાઓ ઘણી વખત 15-15, 16-16 વર્ષના થઈ જાય ત્યાં સુધી આપણે બધા રીતિ રિવાજો એવા છે કે આપણે ક્યારે કરવી, કઈ રીતે કરવી, કેમ લોન લેવી, બધી વ્યવસ્થા કરવાની બહુ જરૂરિયાત હોય છે. તો અમે સમૂહ યજ્ઞોપવિત આ વખતે ભૂરખ્યા અને દર વર્ષે આયોજન કરવાના છીએ. તો આને કારણે એમ કે એક જ આની પાછળનો ઉદ્દેશ કે લોકો એક તો આપણા જે રિવાજો છે, રીતિ રિવાજો બધાને ઘણા બધા લગભગ 80% લોકોને નડે છે એમ. કારણ કે આપણે કોઈ બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે એવું નથી હોતા. બધા સામાન્ય રીતે પોતાનું ઘર ચલાવતા હોય અને માબામાં રહેતા હોય છે, પણ દેણું ન થાય આ ખોટા રિવાજોમાં. ખરેખર તો આ મામેરા પ્રથા છે, પછી આપણે પેરામણી બધી જે કરીએ છીએ, લગ્ન જેવું જ કરીએ છીએ. તો એ બધા રિવાજોથી બાદ આવી અને આપણે 10 બટુકોને યજ્ઞોપવિત આપી ભૂરખ્યાની અંદર. એમાં બટુકો દીઠ આપણે 5000 રૂપિયા લીધા હતા. તો બધાને 10 જાતના તો ઇનામ આપ્યા. અને પરેશભાઈને બહુ મહેનત કરી અને મિલ્ટન ને એ બધી સારી વસ્તુઓ બટુકોને આપી. વધતા જે કાંઈ ખર્ચો થયા પછી પૈસા બચ્યા એમાંથી અમે દરેક બટુકને 5-5000 રૂપિયા પરત આપી દીધા. અને દર વર્ષે અમે આયોજન કરવાનું વિચારેલ છે. તો જ્યારે ભાવનગર જ્ઞાતિ મંડળના આટલા બધા સભ્યો ભેગા થયા છે તો આવતા વર્ષ માટે પણ તમે સાહેબને નામ લખાવી જ આપજો. કારણ કે ભાવનગરનો એકોય બટુક નહોતો, એટલે ભાવનગર વાળાએ પૈસા બચાવજો હવેથી અને છોકરાના નામે મૂકી દેજો. અમે બાળકોને અમે આ વખતે તો એવું નક્કી કરેલું જેટલા વધે એટલા આપવા. અને એક સરસ કાર્ય આપણે સંયુક્તપણે કરીએ છીએ, તો એમાં પણ તમે સૌ ખૂબ હૃદયથી ભાગ લેજો અને આવા બધા ખોટા ખર્ચાઓથી બચશો તેવી પણ નમ્ર અપીલ કરીએ છીએ. કેમ કે જ્ઞાતિ મંડળનું કાર્ય છેવટે તો એમ કે સમાજને માટે શું ભલું થાય છે. આપણે જે અમુક જ્ઞાતિઓ એવું હોય કે 2 દિવસમાં જ નિર્ણય કરી નાખે ભાઈ આપણે આ લગ્નમાં ગાવાનું નહીં, નાચવાનું નહીં, રોડ ઉપર કાંઈ કરવાનું, એ બીજે દી અમલ કરી દે. આપણે બ્રહ્મ સમાજમાં બધા અમલ કરતા વાર લાગે છે. તો આપણે આ જે સમૂહ યજ્ઞ છે, અમારી તો ઈચ્છા એવી છે કે ભવિષ્યમાં જો આ જ રીતે ચાલે તો સમૂહ લગ્નો પણ કરાવી આપવા. અને અમારે એક કિસ્સો પણ આવ્યો કે મારે ફોન આવ્યો હતો, હું નામ કોઈનું નથી દેતો. એ બટુકના વાલીએ મને એવું કીધું કે મારે આ વ્યવસ્થા કરીને હું તમને કહું. એટલે હું થોડો કામમાં હતો મારા લેબના, એટલે ભાઈ મેં મોડેથી એને ફોન કર્યો. મેં કીધું ભાઈ તમે વ્યવસ્થાનું કીધું એટલે તમારે આ 5000ની વ્યવસ્થા કરવાની છે, તમે શું કામ કરો છો એવું તો મને કાંઈ ખબર નથી, પણ તમારે જો વ્યવસ્થા કરવી પડે તો એવું હોય તો અમારે એ બટુકના પૈસા જ જોતા નથી. તો એનો 2-3 વખત પાછો ફોન આવ્યો. મને કે ના હું ત્યારે તો લખાવીશ. મેં જો તમે કોઈ જાતની ચિંતા ન કરો, મારે વાત થઈ જ ગઈ છે. અને સાહેબે તો એનો એક દાતા પણ ગોતી લીધા. મને સાંજે ફોન આવ્યો, મને કે આપણે પણ મેં કીધું એ કાંઈ જરૂર નથી કીધું. અને એને
છોકરો લગભગ 15-16 વર્ષનો થઈ ગયો એટલે એના રંગે ચંગે દેવાઈ ગયું છે કે રોતા રોતા ગયા એમ કે તમે મારું બહુ સરસ કામ કરી દીધું. એટલે ત્યારે આપણને એમ થાય કે આપણે સમાજ માટે જે દોડાદોડી કરીએ છીએ, આ ઇનામ વિતરણ વખતે આટલી બધી દોડાદોડી બધું ભેગું કરે અને છોકરા ઇનામ લેવા પોતે ન આવે તો જે કાર્યકર્તાઓ છે એનું થોડુંક મન એમ થાય કે આપણે આ બધું દોડાદોડ તો કરી. હમણાં પરેશભાઈ કીધું ને કે એક છોકરો 15 ઇનામ તો લે છે હમણાં. તો બધા ખાસ હાજર રહે. બાકી અમને અહીંયા આવું ખૂબ મજા આવી. આપનો ખૂબ ખૂબ આભાર.